નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવાની યોજનામાં 6 મહિનાનો વધારો। આગામી 17 તારીખે સમય મર્યાદા પૂર્ણ થતી હતી। ઇમ્પેક્ટ ફી ભરવાનો સમય 6 મહિના લંબાવાયો। રાજ્યમાં અત્યાર સુધી 1.50 લાખ અરજીઓ આવી। ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો છે। ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના હોદ્દેદારો આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરશે। પ્રતિ માહિતી આજે સાંજે બેઠક શરૂ થશે। ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાશે। હાલ જોઈએ તો અનેક માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એ નવા વર્ષ પહેલા ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે। બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થશે। નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે। તમને જણાવી દઈએ કે એ તેના કાર્યકાળમાં 5 થી 10 મહા બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે। અંબાલાલે કરી કમોસમી વરસાદની આગાહી। રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નાતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। તેમજ 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે। રાજ્યમાં ગાજવીજ કરા સાથે વરસાદ વરસી શકે છે। અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે તેમજ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે। આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે। કપાસની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે। કપાસમાં લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 30 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે। ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર નજીકના ખરીદ કેન્દ્રો વગેરે વિશેની વધુ વિગતો માટે ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન કોટેલી ડાઉનલોડ કરી શકે છે। જ્યારે પણ કપાસના ભાવ ટેકાના ભાવના લેવલે આવશે ત્યારે સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી એમએસપીના ભાવે કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। સીસીઆઈના જણાવ્યા મુજબ જ્યારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા એફએક્યુ કપાસના ભાવ ટેકાના ભાવના સ્તરે આવશે ત્યારે તે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે। ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો તે માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે। એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે। હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલુ રહેશે। આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટની નારાજગી બાદ હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે। સુરત એરપોર્ટને મળ્યો આંતરરાષ્ટ્રીય દરજ્જો। હવે સુરતથી ઉપડશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય। ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને થશે લાભ। પીએમ મોદીના આગમન પહેલા કરવામાં આવી મોટી જાહેરાત। 17 ડિસેમ્બરે પીએમ મોદી આવશે ગુજરાતની મુલાકાતે। છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે। કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાગ્યો છે અને બીજી બાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે। આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે। દિવસે ને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે। વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે। વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે।
રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ કરી છે. હાલ રાજ્યમાં 1000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે. અમદાવાદ ખાતે ચોથી રિજનલ કોન્ફરન્સ મળી હતી, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને સ્ટેટ નોડલ પોલીસ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા. 2024ની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથકો, પ્રાથમિક સુવિધાઓ, મેનપાવરની જરૂરિયાત વિશે ચર્ચા થઈ.